સુરેન્દ્રનગરના થાનગઢમાં પાલિકાએ શરૂ કરેલી ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો અને શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। થાનગઢ પાલિકામાં જ્યારે ભાજપ શાસિત પાલિકા હતી ત્યારે ઓવરબ્રિજનું નિર્માણ જેના માટે ટેન્ડર મંજૂર કરાયું હતું, જેને 5.5 થી 6 વર્ષનો સમય વીતી ગયો પણ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ નથી થઈ। કરોડોના ખર્ચે બ્રિજનું ટેન્ડર બહાર પાડી કામગીરી શરૂ કર્યા બાદ છેલ્લા 1.5 વર્ષથી કામગીરી સદંતર બંધ છે। થાનગઢ સિરામિક ઉદ્યોગનું હબ મનાય છે। અહીં દૈનિક હજારો ટ્રકની અવરજવર રહે છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। ઓવરબ્રિજની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ સાથે શહેરીજનો ઉપરાંત સિરામિક એસોસિએશન જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆત કરી ચૂક્યું છે, તેમ છતાં ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી। આપણે 3 વર્ષથી ઓવરબ્રિજનું લિમિટમાં કામ આપેલું આજ 6 વર્ષ થયા છતાંય પૂર્ણ થયેલ નથી અને ગામની જનતા હેરાન પરેશાન થઈ રહી છે। એક તો પહેલી મુખ્ય પ્રશ્ન એ છે કે જ્યારે ગામની અંદર કોઈ મરણ પામે ત્યારે એની શમશાન યાત્રા ગામ આખું ફરી અને શમશાને આવવું પડે છે। હવે આપણે 6-7 વર્ષથી આ પુલનું જે કામ ચાલી રહ્યું છે ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને સરકારના ટાઢા કાન છે। તો આ પબ્લિક જે અમારી થાનની જે શહેરીજનો જે છે એ હેરાનગતિ અહીંયાથી આમ 5-6 કિલોમીટર ફરી અને ઘૂમી અને જવું પડે છે અને આનો કોઈ હજી નિકાલ આવતો નથી। પુલ જે બની રહ્યો છે એ 6-7 વર્ષ ટાઈમ તો વયો ગયો છે અને કાંઈ હજી હકીકતમાં કોઈ એના એક્શન કોઈ લેતું નથી કે 6-7 વર્ષથી પુલ જે બંધ થયો છે અને શું પુલની હજી પોઝિશન થઈ છે એ કોઈને ખબર નથી કે શું એમ કે હજી એનો છેલ્લો માર્ગ શું આવશે એ કાંઈ ખબર કોઈને છે જ નહીં।